નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત વેલ્ડિંગ પોઝિશન તથા વેલ્ડિંગ જોઇન્ટ્સના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મૂળભૂત રીતે વેલ્ડિંગ પોઝિશન એ જુદા જુદા ખૂણા અથવા પોઝિશન છે જેમાં આપણે અલગ અલગ ધાતુઓ જોડી શકીએ છીએ. તેના વિશે આજે આપણે વિગતવાર માહિતી આજના આ વિડિયો લેક્ચર મારફતે મેળવીશું. સામાન્ય રીતે વેલ્ડર 4 વેલ્ડિંગ પોઝિશનનો ઉપયોગ કરે છે. ફ્લેટ પોઝિશન, હોરિઝોન્ટલ પોઝિશન, વર્ટિકલ પોઝિશન, ઓવરહેડ પોઝિશન. સૌથી વધારે ઉપયોગમાં લેવાતા વેલ્ડમાં ફિલેટ અને ગ્રૂવ છે, જે વેલ્ડર દરેક સ્થિતિમાં કરી શકે છે. ફિલેટ એટલે ધાતુના બે ટુકડાઓ સાથે જોડાય છે જે લંબરૂપ હોય છે અથવા એક ખૂણા પર હોય છે. ફિલેટને F તરીકે દર્શાવાય છે. ગ્રૂવ એટલે વર્કપીસ વચ્ચે અથવા વર્કપીસની કિનારીઓ વચ્ચે ગ્રૂવ વેલ્ડ બનાવવામાં આવે છે. ગ્રૂવને G તરીકે દર્શાવાય છે. સૌપ્રથમ આપણે ફ્લેટ પોઝિશન, જેને ડાઉન હેન્ડ પોઝિશન પણ કહી શકાય, તેના વિશે ચર્ચા કરીશું. આ પોઝિશન એ વેલ્ડિંગની સૌથી સરળ અને સૌથી સામાન્ય સ્થિતિ છે. આ સ્થિતિમાં વેલ્ડિંગ સપાટ સપાટી સાથે આડી રીતે કરવામાં આવે છે. આ સ્થિતિમાં ગુરુત્વાકર્ષણ વેલ્ડ પુલને સ્થાને રાખવામાં મદદ કરે છે, જે વેલ્ડને નિયંત્રિત કરવાનું સરળ બનાવે છે. આ પોઝિશનનો ઉપયોગ કરતી વખતે ટીપ એંગલ, ફ્લેમ પોઝિશન અને એકધારી ગતિ જાળવી રાખવી જરૂરી છે, જેમાં ટીપ એ પ્લેટની સપાટી સાથે 45 ડિગ્રીના ખૂણા પર હોવી જોઈએ. આ સ્થિતિમાં એક સરખું પેનિટ્રેશન અને યોગ્ય બીડનો આકાર મેળવવા માટે એકધારી ટ્રાવેલ સ્પીડ રાખવી જરૂરી છે. હવે આપણે હોરિઝોન્ટલ પોઝિશન વિશે ચર્ચા કરીશું. આ પોઝિશનના નામ પ્રમાણે વેલ્ડિંગ અક્ષ આ પ્રક્રિયા દરમિયાન આડી રહે છે. ફ્લેટ સ્થિતિની તુલનામાં હોરિઝોન્ટલ સ્થિતિને સંપૂર્ણ બનાવવા માટે વધુ પ્રેક્ટિસની જરૂર પડે છે. આ વેલ્ડિંગ સામાન્ય રીતે પાઇપો અને પ્લેટો માટે વપરાય છે, જે આડી રીતે મૂકેલી હોય છે. આ સ્થિતિમાં વેલ્ડ પુલ ગુરુત્વાકર્ષણને કારણે નમી જાય છે, જેના કારણે વેલ્ડની સાચી પહોળાઈ અને ઊંડાઈ જાળવવી વધારે મુશ્કેલ બને છે. યોગ્ય પેનિટ્રેશન મેળવવા માટે ઇલેક્ટ્રોડને સહેજ ઉપર તરફ એંગલ આપવો જોઈએ. આ સ્થિતિમાં એક સરખું પેનિટ્રેશન અને યોગ્ય બીડનો આકાર મેળવવા માટે એકધારી ટ્રાવેલ સ્પીડ રાખવી જરૂરી છે. હવે આપણે વર્ટિકલ પોઝિશન વિશે ચર્ચા કરીશું. આ સ્થિતિમાં વેલ્ડ પુલ ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ વહે છે. અહીં 3F એ વર્ટિકલ ફિલેટ પોઝિશન છે અને 3G એ વર્ટિકલ ગ્રૂવ છે. આ સ્થિતિમાં સ્લેગ અને વેલ્ડ મેટલને વેલ્ડ પર પડતા અટકાવવા માટે નીચેથી ઉપર વેલ્ડ કરવું જોઈએ. હવે આપણે ઓવરહેડ પોઝિશન વિશે ચર્ચા કરીશું. ઓવરહેડ પોઝિશન જોઈન્ટની
નીચેની બાજુએથી કરવાનું વેલ્ડિંગ છે. આ પોઝિશન સામાન્ય રીતે વેલ્ડિંગ સ્ટ્રક્ચર્સ માટે વપરાય છે. આ વેલ્ડિંગની સૌથી પડકારજનક સ્થિતિ છે, કારણ કે ગુરુત્વાકર્ષણને કારણે વેલ્ડ મેટલ અને સ્લેગ સાંધાઓમાંથી બહાર પડી શકે છે. હવે આપણે વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતા વેલ્ડિંગ જોઇન્ટ્સ વિશેની માહિતી મેળવીશું. બટ જોઇન્ટ. એક જ સમતલમાં રહેલા બંને પીસની એજને સામસામે ગોઠવી વેલ્ડિંગ કરવાથી બટ જોઇન્ટ બને છે. લેપ જોઇન્ટ. આ પ્રકારના જોઇન્ટમાં બે પીસને એકબીજા પર ગોઠવીને વેલ્ડિંગ કરવામાં આવે છે. તેના બે પ્રકાર: સિંગલ ફિલેટ લેપ જોઇન્ટ. તેમાં લેપની એક જ બાજુએ વેલ્ડિંગ કરવામાં આવે છે. ડબલ ફિલેટ લેપ જોઇન્ટ. તેમાં લેપની બંને બાજુએ વેલ્ડિંગ કરવામાં આવે છે. ટી જોઇન્ટ. બે પીસને એકબીજાને કાટખૂણે ટી આકારમાં ગોઠવી વેલ્ડિંગ કરીને બનાવાતા જોઇન્ટને ટી જોઇન્ટ કહેવામાં આવે છે. તેના મુખ્ય 5 પ્રકાર છે: સ્ક્વેર પ્લેન ટી જોઇન્ટ, સિંગલ બેવેલ ટી જોઇન્ટ, ડબલ બેવેલ ટી જોઇન્ટ, સિંગલ જે ટી જોઇન્ટ, ડબલ જે ટી જોઇન્ટ. કોર્નર જોઇન્ટ. જ્યારે બંને પીસને એકબીજાને આશરે કાટખૂણે રાખીને વેલ્ડિંગ કરવામાં આવે છે ત્યારે કોર્નર જોઇન્ટ બને છે. તેના 3 પ્રકાર છે: ફ્લશ કોર્નર જોઇન્ટ, હાફ ઓપન કોર્નર જોઇન્ટ, ફૂલ ઓપન કોર્નર જોઇન્ટ. આમ આજે આપણે વેલ્ડિંગ પોઝિશન તથા વેલ્ડિંગ જોઇન્ટ્સ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. તો આજનું આ સેશન હું અહીં પૂર્ણ કરું છું. આભાર.